નમસ્તે દર્શકો, વેલકમ ટુ શિવાનીઝ બ્લોગ. તો આજે હું આવી ગઈ છું મહાદેવના મંદિરે, જે માહી નદીના કિનારે છે અને અંજળ ગામ પાસે આવેલું છે. ત્યાંથી લઈને મહાદેવનું મંદિરનો રસ્તો કેવો છે, શું એક્સપ્લોર કરવા જેવું છે, શું એની આજુબાજુ છે અને તમે અહીં આવી શકો છો કે નહીં, તે બધી જ ડિટેલ્સ હું આજે તમને આપવાની છું. તો હું અને મારી ફ્રેન્ડ બંને ફરીથી એક હિડન જેમ એક્સપ્લોર કરવા માટે નીકળી પડ્યા વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ મેપ. પણ અમે લોકો છેક સુધી પહોંચતા રહી ગયા. 1 કિલોમીટર બાકી હતું અને અમારો રસ્તો ખોવાઈ ગયો બિકોઝ ગૂગલ મેપમાં કંઈક અલગ જ રસ્તો બતાવતા હતા. પણ અમે ગામના લોકોને પૂછીને અમારા ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા અને આ ફાઇનલી હવે માહી નદીનો કિનારો દેખાઈ ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છે. ઉપર જૂનું પુરાણું મંદિર જેવું કંઈક દેખાઈ રહ્યું છે, જે અમે ગૂગલ મેપમાં શોધી રહ્યા હતા અને એના લીધે જ અહીંયા આવ્યા છે. તો હા, આ એ જ જગ્યા હોઈ શકે છે. હવે આનો આપણે રસ્તો શોધીએ. આનો રસ્તો ક્યાંથી ઉપર જવાય છે તો થોડું ડિફિકલ્ટ છે. એક્ટિવા અહીંયા પાર્ક કરી દીધી છે અને યસ, આ રસ્તો છે જ્યાંથી ઉપર જવાય છે. હાય આર્ચી, રેડી ફોર ધ ટ્રેકિંગ? તો અમે ચડતા અડધે સુધી તો પહોંચી ગયા છે. હવે હજુ ઉપર જવાનું છે તો થોડો રસ્તો ડિફિકલ્ટ છે. અહીંયા આગળ વધારે પડતું ચઢાણ છે તો બે સાડી ઉપરથી બાંધી દીધી છે, તો એને પકડીને તમે ઉપર જઈ શકો છો. તમે 10 થી 15 મિનિટમાં ઉપર પહોંચી શકો છો. ચલ શિવાની, જલ્દી. થોડું થાકી જવાનો રસ્તો છે, ટ્રેકિંગ ટાઈપ તમને ફીલ થાય, બહુ જ મજા આવશે. ફાઇનલી ઉપર આવી ગયા છે અને અમને મહાદેવનું મંદિર દેખાઈ ગયું છે. તો હા, આ એ જગ્યા છે જે અમે સર્ચ કરીને આવ્યા છે. બહુ જ પીસફુલ પ્લેસ લાગી રહી છે. મંદિર, સનસેટ અને મહીસાગર નદી. તો ચાલો સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ. ધ્રુમેશ્વર મહાદેવનું મંદિર છે આ. આ છે મંદિરની બહારનો નજારો. હાય આરજી, બહુ થાકી ગઈ? પાણી પીવું પડશે. તો તમે બી તમારો બોટલ જોડે લઈને આવજો. હા, યસ, રાઈટ. પાણીની બોટલ અને જો તમે નાસ્તો પણ લાવી શકતા હોય તો બેસ્ટ છે, કારણ કે અહીંયા એવી જગ્યા છે કે તમે તમારા ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે આવીને બેસીને શાંતિથી વાતો કરી શકો છો. આ મંદિર જોઈને એવું લાગે છે કે આ બહુ જૂનું પૌરાણિક મંદિર હોવું જોઈએ, પણ જેટલું પૌરાણિક અને જેટલું જૂનું મંદિર છે એટલી જ એની બ્યુટી સારી છે. તો આ મહાદેવનું મંદિર વડોદરાથી 18 કિલોમીટર દૂર છે, અનગઢ ગામની નજીક આવેલું છે અને માહી નદીના કિનારે છે. અને અહીંની જગ્યા તમે આવીને બેસશો તો તમને બહુ જ પીસફુલ લાગશે. તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. ફેમિલી જોડે આવો કે ફ્રેન્ડ્સ જોડે આવો, કમ્ફર્ટેબલ કપડાં જે ટ્રેકિંગ કરી શકાય તેવા અને શૂઝ પહેરીને જરૂરથી આવજો. હું અને મારી ફ્રેન્ડ બધે જોડે જઈએ છીએ, નવી જગ્યાઓ એક્સપ્લોર કરીએ છીએ, શોધીને એકબીજા જોડે ડિસ્કસ કરીએ છીએ અને અમને બહુ જ મજા આવે છે એકબીજા જોડે. પહેલી વાર જ આવીએ છીએ આવી જગ્યાએ, તો અમને પણ રસ્તો ને એવું કંઈ ખ્યાલ નથી, તો અમે બધું શોધીને લોકોને પૂછીને જ આવીએ છીએ. બધાને પૂછતા આવીએ છીએ, એની પણ એક અલગ જ મજા છે. તમે જોઈ શકો છો આ નદી છે, નદીનો કિનારો છે, ત્યાં નીચે બધા લોકો નાહવા પણ જઈ રહ્યા છે. એટલે અહીંના લોકલ લોકો હોય છે, અહીંયા આવીને સ્નાન કરે છે સાંજે. અને આ મંદિર છે તો આ પ્લેસ છે અને અહીંયાથી બહુ જ સરસ તમને સનસેટ પણ જોવા મળવાનું છે. તો આરતી, કેવું લાગ્યું મંદિર? મંદિર તો બહુ જ મસ્ત છે, મસ્ટ વિઝિટ છે. એડવેન્ચર સાથે પીસ પણ છે. મંદિર છે, નદી છે, સનસેટ છે, બીજું શું જોઈએ? લોકોને શાંતિ જોઈતી હોય છે તો અહીંયા આવીને શાંતિ તમે મેળવી શકો છો. જો પીકોક પણ આપણને દેખાઈ ગયો છે. અહીંયા બહુ જ બધા મોર આવે છે
પીકોક આવી ગયું છે સામે. હું અવાજ કર્યા વગર એનો વિડીયો તમને બતાવીશ, નહીં તો જતું રહેશે પીકોક. વાવ, તો હવે આપણે નીચે મહીસાગર નદીના કિનારા તરફ જઈએ, ત્યાંનો વ્યૂ જોઈએ. અરે બાપરે, અહીંયા તો ઉતરવાનું થોડું ટફ લાગી રહ્યું છે. અમને તો કંઈ જ ખબર નથી કે રસ્તો કેવો છે અને કેવી રીતે ઉપર પહોંચવાનું છે, પણ હવે તમને ખબર પડી ગઈ છે તો તમે ચપ્પલ બિલકુલ ના પહેરતા, શૂઝ પહેરીને આવજો અને કમ્ફર્ટેબલ કપડાં પહેરીને આવજો. મસ્ત સ્પેશિયલ સનસેટ જોવા માટે અમે મહીસાગર નદીના કિનારે જઈ રહ્યા છે. વાવ, શું વ્યૂ છે અને સનસેટ પણ કેટલો બ્યુટીફુલ લાગે છે. મારે અને આરજીને બંનેને થોડા ફોટોઝ અને વિડીયોઝ ત્યાં મસ્ત ક્લિક કરાવવા હતા, તો ત્યાં 2 અનનોન છોકરાઓ હતા પણ સારા અમારા ફ્રેન્ડ્સ બની ગયા. તો મેં એ લોકોને કીધું કે તમે પ્લીઝ અમને ક્લિક કરી આપો, તો એ લોકો રેડી થઈ ગયા. એન્ડ હિયર આર ધ બ્યુટીફુલ વિડીયોઝ. તો તમને મારો બ્લોગ અને આ જગ્યા કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મળીએ છીએ આપણે હવે નવા બ્લોગમાં. બાય. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.